નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સુદર્શન એકેડેમીમાં. હું આજે આપણા માટે મોટર વ્હીકલ એક્ટ 1988 નો પાર્ટ 2 લઈને આવ્યો છું મિત્રો. અને તમને કીધું હતું એમ મિત્રો આ સિરીઝ હું શરૂ જ રાખીશ. તો ચલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 માં શું કહે છે મિત્રો કે વાહનની માલિકી બદલાય ત્યારે ઓનરશિપ ટ્રાન્સફર કરવાની જોગવાઈ કઈ કલમમાં છે મિત્રો? ઓપ્શન નંબર એ કલમ નંબર 48, ઓપ્શન બી કલમ નંબર 50, ઓપ્શન સી કલમ નંબર 52 કે ઓપ્શન ડી 50-55. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આપ વિડીયો પોઝ કરીને પણ મિત્રો આન્સર આપી શકો છો. આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 50, કે જ્યારે વાહનની માલિકી બદલાય ત્યારે ઓનરશિપ ટ્રાન્સફર કરવાની જોગવાઈ કઈ 50 કલમમાં છે. જો 14 દિવસની અંદર જો રાજ્યની અંદર થાય મિત્રો, કે રાજ્યની અંદર થાય તો મિત્રો 14 દિવસ, અને જો રાજ્ય બહાર થાય મિત્રો તો મિત્રો 30 દિવસ. 30 દિવસની અંદર મિત્રો જોગવાઈ છે. પ્રશ્ન નંબર 2 જોઈશું મિત્રો કે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારને નિયમો બનાવવાની સત્તા કઈ કલમમાં આપે છે મિત્રો? કલમ નંબર 60, કલમ નંબર 64, કલમ નંબર 68 કે કલમ નંબર 110. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આ વિડીયો પોઝ કરીને પણ આન્સર આપી શકો છો મિત્રો. આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 64. મિત્રો મેં તમને કીધું તેમ મિત્રો કે આ સિરીઝ હું શરૂ જ રાખીશ. આમાં હું તમને 1000 થી 1500 ક્વેશ્ચન કરાવીશ મિત્રો, કે મોટર વ્હીકલ એક્ટની 99.99% આની બહાર નહીં જાય મિત્રો. એવા બધા તમામ ક્વેશ્ચન હું કરાવીશ મિત્રો. તો આ વિડીયોને અંત સુધી જોજો મિત્રો. ઘણા મિત્રો વિડીયોને સ્કીપ કરી નાખે છે, જોતા નથી. મિત્રો જો તમે આ મિત્રો આ જો વિડીયોને તમે સ્કીપ કરશો તો નુકસાન તમને જ થશે મિત્રો. તો હું તમને વિનંતી કરું છું મિત્રો કે વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિડીયોની સિરીઝ તમને ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો. ચલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ મિત્રો, કે મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ હેઠળ કંડક્ટરને ફરજ દરમિયાન મુસાફરો પ્રત્યે ગેરવર્તણૂક કે સભ્યતાનો અભાવ દાખવવા બદલ લાયસન્સ ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે મિત્રો? કલમ નંબર 31, કલમ નંબર 33, કલમ નંબર 36 કે કલમ નંબર 40. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 33. ક્વેશ્ચન નંબર 4 જોઈશું મિત્રો, કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનની અંદર પરમિટમાં દર્શાવેલી સંખ્યા કરતાં વધુ મુસાફરો બેસાડવા, એટલે કે ઓવરક્રાઉડિંગ કરવું, જે સંખ્યા હોય એના કરતાં વધારે ઓવરક્રાઉડિંગ કરવું તે બદલ બસના કંડક્ટર અને ડ્રાઈવર સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો? કઈ કલમ આવશે મિત્રો? એ કલમ નંબર 177, કલમ નંબર 178, કલમ નંબર 194 એ કે કલમ નંબર 192. આ બધા જ ક્વેશ્ચનો મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો. પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો આવનારી એક્ઝામમાં. તો મિત્રો આપ જો ચેનલ પર નવા હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હું આવા નવા વિડીયો તમારા માટે બનાવતો જ રહીશ મિત્રો. તો તમને આની નોટિફિકેશન મળતી રહે મિત્રો. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન નંબર સી 194 એ સબસેક્શન એ. ક્વેશ્ચન નંબર 5 જોઈશું મિત્રો. શું કહે છે કે જો કોઈ વાહનની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન ખોટા દસ્તાવેજો કે છેતરપિંડી દ્વારા કરવામાં આવી હોય તો કઈ કલમ હેઠળ રજિસ્ટરિંગ ઓથોરિટી તે નોંધણી સંપૂર્ણપણે રદ કરી શકે છે મિત્રો? કોઈ ખોટા દસ્તાવેજથી નોંધણી કરી દીધી હોય મિત્રો વાહનની, તો કઈ જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે સંપૂર્ણપણે રદ કરી શકે છે. તો કઈ કલમ હેઠળ રદ કરી શકે છે મિત્રો? કલમ નંબર 53, ઓપ્શન બી કલમ નંબર 54, ઓપ્શન સી કલમ નંબર 55 કે ઓપ્શન ડી કલમ નંબર 57. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 55, કે 55 અંતર્ગત રદ કરી શકે છે મિત્રો. કલમ નંબર 55. ક્વેશ્ચન નંબર 6 જોઈશું મિત્રો, કે નવા સુધારા મુજબ સપ્લાયર્સ કે ડીલર્સ દ્વારા નિયમો વિરુદ્ધ વાહનનું વેચાણ કરવા બદલ કઈ કલમ હેઠળ ઉત્પાદક કંપનીને 100 કરોડ રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ છે મિત્રો? કેટલા? 100 કરોડ. શું હશે મિત્રો આનો સાચો આન્સર? કલમ નંબર 182 એ, કલમ નંબર 183 એ, કલમ નંબર 184 બે કે કલમ નંબર 190. શું હશે મિત્રો આનો સાચો આન્સર?
આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 182A સબસેક્શન A 182A. ક્વેશ્ચન નંબર 7 જોઈશું મિત્રો કે સ્ટેજ કેરેજ એટલે કે એસટી બસના રૂટ અને સમયપત્રક મંજૂર કરવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા આરટીએ નોટ આરટીઓ આરટીએ ને કઈ કલમની જોગવાઈ હેઠળ મળે છે મિત્રો? ઓપ્શન નંબર એ કલમ નંબર 72, ઓપ્શન નંબર બી કલમ નંબર 77, ઓપ્શન સી કલમ નંબર 80 કે ઓપ્શન ડી કલમ નંબર 84. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન એ કલમ નંબર 72 અંતર્ગત જોગવાઈ છે. પ્રશ્ન નંબર 8 જોઈશું મિત્રો કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કોઈપણ ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઈવર કે કંડક્ટર માટે સતત કામ કરવાના કલાકો અને આરામનો સમય નક્કી કરવામાં આવ્યો છે મિત્રો? આ મિત્રો તમારો મોસ્ટ ટાઈમ પીસ ક્વેશ્ચન છે મિત્રો. કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામ આપવાવાળા મિત્રોને આ ખૂબ જ મોસ્ટ ટાઈમ પીસ ક્વેશ્ચન છે મિત્રો કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કોઈપણ ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઈવર કે કંડક્ટરને સતત કામ કરવાના કલાકો અને આરામનો સમય નક્કી કરવામાં આવે છે? કારણ કે ડ્રાઈવર અને કંડક્ટરને પણ આરામ જોઈએ છે મિત્રો. તો શું આવશે મિત્રોનો સાચો આન્સર? ઓપ્શન નંબર એ કલમ નંબર 87, ઓપ્શન નંબર બી કલમ નંબર 89, ઓપ્શન નંબર સી કલમ નંબર 90 કે ઓપ્શન ડી કલમ નંબર 95. શું આવશે મિત્રોનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 91 આવશે મિત્રો. અહીંયા લખવામાં ભૂલ થઈ છે મિત્રો, એ સુધારી લેજો. 91 અહીંયા કરી દેજો. આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 91. 91 અંતર્ગત કોઈ ડ્રાઈવર કે કંડક્ટરને સતત કામ કરવાના કલાકો અને આરામ સમયનો સમય નક્કી કરવામાં આવશે. અને ખાસ આ યાદ રાખજો મિત્રો કે આ ડ્રાઈવર સતત જે ડ્રાઈવર છે ડ્રાઈવર સતત 5 કલાક કેટલા મિત્રો 5 કલાકથી વધુ વાહન આ ખાસ રાખજો મિત્રો કોઈ ડ્રાઈવર 5 કલાકથી વધુ વાહન ન ચલાવી શકે. ખાસ યાદ રાખજો મિત્રો કોઈ ડ્રાઈવર છે 5 કલાકથી વધુ વાહન ના ચલાવી શકે, એ પણ એવી જોગવાઈ છે કલમ નંબર 51. મિત્રો સુધારી લેજો. ક્વેશ્ચન નંબર 9 જોઈશું મિત્રો કે જો ટ્રાફિક સિગ્નલ કે ચિહ્નો તોડવામાં આવે તો કલમ નંબર 177A હેઠળ પ્રથમ વખત અને બીજી વખત જે નિયમ ભંગ બદલ અનુક્રમે કેટલો દંડ થઈ શકે? તમે ટ્રાફિક સિગ્નલ તોડો મિત્રો તો કલમ નંબર 177 આપણે યાદ રાખજો મિત્રો. પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછ્યો, બે પ્રશ્નની અંદર આવા થઈ ગયા મિત્રો. જો ટ્રાફિક સિગ્નલ તોડવામાં આવે તો કઈ કલમ આવે? 177A. અને બીજો ક્વેશ્ચન આવ્યો કે પ્રથમ વખત અને દ્વિતીય વખત અનુક્રમે કેટલો દંડ ભરવામાં આવે? શું હશે મિત્રો આનો સાચો આન્સર? 500 રૂપિયા અને 1500 રૂપિયા, ઓપ્શન બી 1000 રૂપિયા અને 2000 રૂપિયા, ઓપ્શન સી 2000 રૂપિયા અને 5000 રૂપિયા કે ઓપ્શન ડી 100 રૂપિયા અને 300 રૂપિયા. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન નંબર એ કે પ્રથમ વખત જો તમે સિગ્નલ તોડો તો 500 રૂપિયા અને જો બીજી વખત તોડો તમે તો 1500 રૂપિયા તમને ભરવા પડે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10માં શું કહે છે મિત્રો કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણના નિયમો એટલે કે પીયુસી વગરના વાહનો ચલાવવું જો ભંગ કરવા બદલ કલમ નંબર 192 હેઠળ મુજબ ગુના માટે કેટલો દંડ થઈ શકે છે મિત્રો? એટલે આમાં સિમ્પલી મિત્રો એવું કહેવા માંગે છે કે જો જે પીયુસી વગરના જે વાહનો હોય છે બરાબર, જેને પીયુસી કરેલી નથી હોતી બરાબર મિત્રો, તો એ લોકોને જો પીયુસી વગરના વાહન જો એ લોકો ચલાવે તો કલમ નંબર 192 અંતર્ગત એ લોકોને દંડ થઈ શકે, ગુનો કરી શકે. એ લોકો ગુનો કરે છે તો એ લોકોને દંડ થઈ શકે. તો એ લોકોને કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે મિત્રો? 1000 રૂપિયા, બી 2000 રૂપિયા, સી 5000 રૂપિયા કે ડી 10000 રૂપિયા. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો 10000 રૂપિયા. કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણના નિયમો એટલે કે પીયુસી વગરના વાહન ચલાવવાનો ભંગ કરવા બદલ 192 હેઠળ
પ્રથમ ગુના માટે 10,000 રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરેલી છે મિત્રો. ક્વેશ્ચન નંબર 11 જોઈશું મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 11 માં શું કહે છે મિત્રો કે જો કોઈ કસ્ટમર ટ્રાન્સપોર્ટ એજન્ટ એટલે કે અથવા એગ્રીગેટર એટલે કે જેમ કે ઓલા છે, ઉબેર છે, બરાબર, જે રેપિડો છે, બરાબર, એ લાયસન્સ વગર ઓપરેટ કરે તો કલમ નંબર 193(2) મુજબ કેટલા દંડની જોગવાઈ છે મિત્રો? ઓપ્શન નંબર એ 10,000 થી 25,000, ઓપ્શન બી 10,000 થી 25,000, અહીંયા લખવા મિત્રો ભૂલ થઈ છે, ઓપ્શન સી 5,000 રૂપિયા કે ઓપ્શન ડી 50,000. સો હશે મિત્રો આનો સાચો આન્સર. આનો સાચો આન્સર આવશે મિત્રો 25,000 થી 1,00,000 રૂપિયા. મિત્રો અહીંયા થોડુંક ભૂલ થઈ છે મિત્રો લખવામાં. 25,000 થી અહીંયા ચેકી નાખજો મિત્રો. 25,000 થી 1,00,000 રૂપિયા. 25,000 થી 1,00,000 રૂપિયા મિત્રો. આ ખુશી નાખજો મિત્રો. ક્વેશ્ચન નંબર 22 જોઈશું મિત્રો કે મોટર વ્હીકલ એક્ટના પ્રકરણ નંબર 11 હેઠળ સ્થાપિત મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? એ. રસ્તા રિપેર કરવા માટે, બી. હિટ એન્ડ રન કેસના ઘાયલોને વળતર અને કેશલેસની સારવાર આપવા માટે, ઓપ્શન નંબર સી. ટ્રાફિક પોલીસના આધુનિકીકરણ માટે કે ઓપ્શન ડી. આરટીઓ ને કચેરીના ખર્ચ માટે મિત્રો. શું હશે મિત્રોનો સાચો આન્સર? સાચો આન્સર આવશે મિત્રો કે હિટ એન્ડ રનના જે ઘાયલો હોય છે, હિટ એન્ડ રનમાં જે એક્સિડન્ટ થયેલા હોય છે, જે એમને વળતર અને કેશલેસ સારવાર આપવા માટે એ ફંડ વપરાય છે. ક્વેશ્ચન નંબર 13 જોઈશું મિત્રો કે અકસ્માતના કિસ્સામાં ક્લેમ્સ ટ્રિબ્યુનલ્સના સમક્ષ વળતર માટેની અરજી અકસ્માત થયાના કેટલા સમયની અંદર કરી દેવી જોઈએ મિત્રો? બરાબર, જે અકસ્માતના કિસ્સામાં જે અકસ્માત થાય છે એમાં, બરાબર, તમે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં એક વળતર મળે છે, તો એ અકસ્માતથી કેટલા સમયની અંદર એ લોકોને અરજી કરવી ફરજિયાત બને છે? એ. 3 મહિના, ઓપ્શન બી 6 મહિના, ઓપ્શન સી 12 મહિના કે ઓપ્શન ડી 8 મહિના. શું આવશે મિત્રો આનો આન્સર? સાચો આન્સર. આનો સાચો આન્સર આવશે મિત્રો 6 મહિના. ક્વેશ્ચન નંબર 14 જોઈશું મિત્રો કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકારને વાહનોના ફિટનેસ અને ટેસ્ટિંગ માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો ફરજિયાત બનાવવાની સત્તા મળી છે મિત્રો? મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ મિત્રો કેન્દ્ર સરકારને વાહનોના જે ફિટનેસ અને ટેસ્ટિંગ માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો ફરજિયાત બનાવવાની સત્તા મળી છે મિત્રો? શું હશે મિત્રો આનો સાચો આન્સર? કલમ નંબર 56(a), ઓપ્શન બી 57, કલમ નંબર 57, ઓપ્શન સી કલમ નંબર 65(a) કે ઓપ્શન ડી કલમ નંબર 110(a). શું હશે મિત્રો આનો સાચો આન્સર? આ વિડીયો પોઝ કરીને પણ મિત્રો બધા જ આન્સર આપી શકો છો મિત્રો. બધા શોધીને ક્વેશ્ચન બહુ મહેનત કરીને મિત્રો આ ક્વેશ્ચન અને પીપીટી બનાવું છું મિત્રો તમારા માટે. તો પ્લીઝ આપ સબસ્ક્રાઇબ કરો અને જેટલું બને એટલું મિત્રો આ શેર કરો તો લોકોને આ ફાયદો થાય મિત્રો. આ બહુ જ ઘણી હેલ્પફુલ થશે મિત્રો આ સિરીઝ તમને. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 56(a), ઓપ્શન એ, કલમ નંબર 56(a) આવશે આન્સર. લાસ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો કે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કઈ કલમ વાહનના માલિકને તેનું વાહન અન્ય કોઈ રાજ્યમાં 12 મહિનાથી વધુ સમય માટે રાખતી વખતે તેનું નવું રજિસ્ટ્રેશન માર્ક મેળવવાની ફરજ પાડે છે મિત્રો? જે પોતાનું વાહન જે માલિક હોય, બરાબર, એ પોતાનું વાહન અન્ય રાજ્યમાં 12 મહિનાથી વધારે સમય માટે રાખે તો એનું નવું રજિસ્ટ્રેશન માર્ક કરાવવું પડે છે. તો એ કઈ કલમ હેઠળ મિત્રો એ કરાવવું પડે છે? કલમ નંબર 46, કલમ નંબર 47, કલમ નંબર 48 કે કલમ નંબર 50? શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 47. તો મિત્રો આ હતા આપણા ટોપ 15 ક્વેશ્ચન મિત્રો.